નીટની પરીક્ષા ફરીથી લેવા તથા ગત પરીક્ષાની તટસ્થ તપાસ કરાવવા માટે સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સુરત પ્રમુખ મહેન્દ્ર નાવડિયાના નેજા હેઠળ આજરોજ મંગળવારે સવારના સમયે સુરત કલેક્ટરને આવેદનપત્ર નીટની પરીક્ષા બાબતે પાઠવવામાં આવ્યું હતું. જણાવવામાં આવ્યું હતું કે ગત નીટની પરીક્ષા પરિણામ સાથે રદ કરીને નવેસરથી પરીક્ષા લેવાય તેમજ ગત પરીક્ષામાં થયેલી ગેરરીતની તટસ્થ તપાસ કરવા માટે આવેદનપત્ર અપાયું છે, જેમાં અનેકો લોકો हाजिर रहवा पाम्या था. मेरा नाम वैंसी पटेल है और मैंने इस नीट 2024 में दूसरी बार एग्ज़ाम दी है. लास्ट ईयर मैंने जब एग्ज़ाम दी थी तब मेरा जो अभी इस बार मार्क्स आए 487 में, उसमें 2,28,000 रैंक है मेरा और लास्ट ईयर तब 1,15,000 रैंक था. तो इतना डिफरेंट कैसे आ सकता है? कैसे सब बीच में घुस गए? पेपर लीक हुआ है, ग्रेस मार्क्स दिया है, एनटीए क्या कर रही है, अपनी सरकार क्या कर रही है? आप जवाब दो, हमें जवाब चाहिए. आपने कैसे ग्रेस मार्क्स दिया, कैसे पेपर लीक हुआ, आपकी सिक्योरिटी क्या कर रही है? वैसे तो आप बहुत अच्छा ऐसे सेंटर पे हमारा सारे धागे निकाल देते हो, इयररिंग्स निकाल देते हो, कुछ भी नहीं चलाते हो और आपके अगले दिन ही सारे बच्चों को पेपर मिल जा रहा है. लाखों लाखों रुपए दे के पेपर दे रहे हो और सब ऐसे ही पेपर लेके एग्जाम दे रहे हो और हमारी तरह मेहनत करके जो बच्चे 600 प्लस मार्क्स जो ला रहे हैं उनको अब गवर्नमेंट सीट नहीं मिलने वाली है. तो आप हमें रीनीट दो और हमें न्याय दो. નીટના ગોટાળા વિશે આમ તો હવે કોઈને કહેવાની જરૂર નથી. ભારતના તમામ નાગરિકો જાણે છે કે નીટનો કેવડો મોટો ગોટાળો થયો છે. વસ્તુ એમ છે કે અત્યાર સુધી ભરતી પરીક્ષાઓમાં પેપર લીક થતા હતા અને ગોટાળાઓ થતા હતા ત્યાં સુધી તો ઠીક હતું, પણ જે પરીક્ષામાં ભારતના 23 લાખ બાળકોનું ભવિષ્ય જોડાયેલું છે સીધી રીતે, અને એ 23 લાખ બાળકોના પરિવારનું ભવિષ્ય જોડાયેલું છે, એવી નીટની પરીક્ષામાં ગોટાળો થયો છે. સરકાર મગનું નામ મરી પાડવા તૈયાર નથી, સરકાર પોતાનો દોષ સ્વીકારવા તૈયાર નથી. ખુલ્લે આમ પેપર લીક થાય છે. 720માંથી 720 માર્ક્સ 61 બાળકોને મળ્યા છે. ઉપરથી લઈને નીચે સુધી તમામ જગ્યાએ નીટની પરીક્ષામાં ગોટાળા થાય છે. ત્યારે આખા ભારતમાં આજે આમ આદમી પાર્ટી વિરોધ પ્રદર્શન કરી રહી છે. એના ભાગરૂપે સમગ્ર ગુજરાતમાં આજે વિરોધ પ્રદર્શન દ્વારા અમે માંગણી કરી રહ્યા છે ભારતના પ્રધાનમંત્રી શ્રીને કે નીટની પરીક્ષા રદ કરવામાં આવે, આ પરીક્ષાનું આયોજન ફરીથી કરવામાં આવે અને આ એનટીએ જેવી એજન્સી જે ગોટાળેબાજ એજન્સી છે એને આ આયોજનનું કામ ન આપવામાં આવે અને ભવિષ્યમાં આ પરીક્ષા સારી રીતે, સુચારુ રીતે, નિષ્પક્ષ રીતે, તટસ્થ રીતે અને પારદર્શી રીતે લેવાય એના માટેની માંગણી અમે ભારતના પ્રધાનમંત્રી શ્રીને કલેક્ટર મારફતે કરવા માટે આવ્યા છીએ.